વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં પોલીસ કર્મી નશાની હાલતમાં ગાડી હંકારી અકસ્માત સર્જ્યો હોવાનો આક્ષેપ વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે। બરોડા ડેરી પ્રતાપનગર બ્રિજ પાસે કાર ચાલકે બેફામ રીતે વાહન હંકારી અકસ્માત સર્જ્યો હતો। મળતી માહિતી મુજબ કાર ચાલક પહેલા એક્ટિવા ચાલક મહિલા અને રિક્ષાને અડફેટે લીધા બાદ પાર્કિંગમાં ઉભેલી કારને પણ ટક્કર મારી હતી। અકસ્માત થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિકોના આક્ષેપ મુજબ કારમાંથી દેશી દારૂની બોટલ પણ મળી આવી હતી અને કાર ચાલક નશાની હાલતમાં હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। નોંધનીય છે કે કારમાં પોલીસની નેમ પ્લેટ પણ મળી આવી હતી અને કાર ચાલક પોલીસકર્મી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે। જણાવ્યા અનુસાર તે સમયે પોલીસકર્મી વર્દીમાં જ હતા। અકસ્માત એક્ટિવા ચાલક મહિલા તેમજ રિક્ષા ચાલકને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। હાલ સમગ્ર મામલે કાર ચાલક ખરેખર નશાની હાલતમાં હતો કે નહીં અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે। દારૂનો બોટલ દેશી દારૂ છે, પછી આ ગ્લાસ છે, પછી ત્યાં પેલું ખાવા માટેનું શું કહેવાય ચાકણું છે, નીચે એક બોટલ છે। આ ખતરનાક આ પોલીસ કર્મચારી પોલીસનું બોર્ડ છે। ખરેખર તો એ જોવાનું રહે કે ખરેખર આ પોલીસ છે કે પોલીસનું બોર્ડ લગાવીને ફરે છે। આટલો બધો રોડ ફરો કર્યો છતાં પણ આટલું કેટલું ગંદી વસ્તુની હરકત કે પૂરા ડેરીના પ્રતાપનગર રોડ હજીરાની સામે ફૂલ સ્પીડની અંદર એક આ ગાડી મારુતિ સુઝુકીની જે ગાડીના ડ્રાઈવર જે પોલીસકર્મી હોય જે 18 ગાડી છે, પોલીસનું બોર્ડ છે, હાઈ સ્પીડમાં આવતા હોય અને એમાં પાર્કિંગ કરેલી ગાડી આ ઘરના જે વ્યક્તિ છે એને પાર્કિંગ કરેલી ગાડીમાં ગાલી, રિક્ષામાં ગાલી, બાઇકને અથાડી 108 બોલાવવામાં આવી। બધાના લોકોને ત્યાં એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને આ જે ગાડી અંદર ચેક કરતાં જોયું કે દેશી દારૂની બોટલ છે અને ગ્લાસ છે, ચવાનું એટલે મીન્સ કે જે એ લોકો જે ખાતા હોય એ છે। એટલે આટલી ફૂલ સ્પીડમાં છે અને બધાને 108માં ત્યાં પોલીસકર્મી લઈ ગયા છે। જોવાનું એ રહેશે કે રક્ષક ભક્ષક બન્યો છે ત્યારે આ કેટલા કાયદાકીય જોગવાઈ પ્રમાણે આની ઉપર શું ગુનો દાખલ થાય છે અને શું સસ્પેન્ડ કરવામાં આવે છે, ડિસમિસ કરવામાં આવશે એ જોવાનું રહેશે। અને જો સામાન્ય નાગરિક કરતો હોય છે ત્યારે એની ઉપર એક્શન લેવામાં આવશે। જોવાનું એ રહેશે કે પોલીસ ઉપર કેવી રીતે એક્શન લેશે। નેમ પ્લેટ પોલીસની નેમ પ્લેટ છે અને વર્ધીમાં હતા એ ભાઈ, તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે વર્ધીમાં હતા અને સવારમાં ચાની જગ્યાએ દારૂ ઢીંચીને આ ભાઈ બેઠો તો કોઈનો પતિ, કોઈનો દીકરો, કોઈનો બાપ એને મારવાની કોશિશ કરી કહેવાય ને, આ હત્યાનો એ કહેવાય। તેને સસ્પેન્ડ અને ડિસમિસ કરી દેવો જોઈએ મારા મન ત્યાં મુજબ। પરિચય ભરતભાઈ બાબા।